શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયનો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કાન તું નાવિક મળ્યો. બોલો મંજુભાઈ. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીરકુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ જય તન્ય નિરખે અને દક્તિ માહી દરવ ગુણ પર્યાય વિલતી નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. આવ્યું સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવા છૂટે જે વજ્રે સોમ મોક્ષુ પ્રજળ કે પરદ્રવ્ય ના તો છૂટે. રાગ દ્વે શરુચે ન જપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપજ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. બોલો બોલો. સુધાચરણ ચંદ્ર તને નમો. કરુણા કારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આ દાસના જીવન શિલ્પી તને નમો. આ દાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી 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 ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ કૃપાળુ સદગુરુનો જય. જય હો. આજે 103મું પ્રવચન છે. 36 ગાથા આપણે વાંચી લીધી છે એટલે વાંચવાની જરૂર નથી. પ્રવચન ચાલુ કર્યું છે. 24/25/2504 આસો સુદ સાતમ રવિવાર તારીખ 8-10/78 દિને
પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ અધિકારની ગાથા 36 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 103. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આયર્યાણમ, નમો લોહી સૌ ઉજ્જાયણમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોર્મિ મંગળમ કુંડારી ઉજેન્દ્ર મોસ મંગળમ નમાસ્મય સ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિદાતા. 36મી ગાથા ત્યાં સુધી આવ્યું છે. ભગવાન આત્મા જ જાણે છે કે ક્યાંથી જો જેની વાત છે ભાઈ, ચાલતી વાતથી જુદી જાત છે. આત્મા ન્યાયક સ્વરૂપ ચિદ ઘન જ્ઞાન અને આનંદનો ઘન પ્રભુ એ આત્મા. બાકી પુણ્ય અને પાપના વિકલ્પો રાગ ઉઠે એ બધા કર્મના નિમિત્તથી થયેલા જે કર્મના છે, મારો સ્વભાવ નહીં એમ આ જીવ અધિકાર ચાલે છે ને. ધર્મી જીવ એને કહીએ કે આ આત્મા છે, આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. એ આત્મા એમ જાણે છે કે પરમાર્થે હું એક છું. મારા પર્યાયમાં જે વિકાર, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ થાય છે એ હું નહીં. એ ભાવક કર્મ એનો એ ભાવ, મારો ભાવ નહીં. જો કે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ બધા, જો કે ભગવાન આત્મા જ્યાં છે ત્યાં બીજા દ્રવ્યો પણ છે. એક જગ્યાએ રહેવામાં નિવારણ ન કરી શકાય. કર્મના રજગો, ધર્માથી કાયાદિના પ્રદેશ, કે જે જીવ પાત્ર છે એને જ્ઞાનીએ એમ જણાવ્યું કે ભગવંત તારું સ્વરૂપ શરીર અને વાણીની ક્રિયાથી તો ભિન્ન છે, પણ અંદર જે પુણ્ય પાપના શુભ ભાવ થાય એનાથી તારું સ્વરૂપ ભિન્ન છે. એમ એને સાંભળ્યું, જાણ્યું અને અંદરમાં વિવેક કર્યો કે હું તો આત્મા એક રૂપ સ્વરૂપ છું. શુદ્ધ ચૈતન આનંદ ખંડ પ્રભુ. સમ્યક દર્શનની ચીજ છે બાપુ, જેની બહુ હું તો સર્વદ્રવ્યો જે છે પરસ્પર એક સાધારણ એક ક્ષેત્રે રહે છે તેનું નિવારણ કરવું અશક્ય છે. મારો આત્મા ને જળ, ભગવાન આત્મા અને જળ શ્રીખંડની જેમ એકમેક થયો રહ્યા છે, એકમેક થઈ રહ્યા છે. શ્રીખંડમાં દહીં અને ખાંડ એકમેક થઈને જાણે રહ્યા છે.
એમ આત્મા, ભગવાન આત્મા અને કર્મના આદિ પરમાણુઓ અને પુણ્ય પાપના ભાવ, અહીં ખરેખર તો પુણ્ય પાપ ભાવ લેવા છે. એ બે એક જેવા જણાય છે અનાદિથી. અરે આથી ક્યાં જોઈ નવરો. ત્યાં કે છે કે જેમ શ્રીખંડમાં દહીં ને ખાંડના સ્વાદ ભિન્ન છે, છતાં એક સ્થાને એક ભાવવાળા હોય એમ એને દેખાય છે નથી. એમ ભગવાન આત્મા અનાકુળ આનંદ સ્વરૂપ પ્રભુ, એમાં શુભ ને અશુભ ભાવ એ એકમેક હોય એમ એને દેખાય છે અનાદિથી. જાણે એક થઈ રહ્યા હોય તો પણ શ્રીખંડની માફક સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે પણ હું આત્મા ચૈતન સ્વરૂપ, એનો સ્વાદ પવિત્ર અને આનંદનો સ્વાદ છે. તે હું છે સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે હું પ્રત્યે નિર્મમ છું. કેમ કે કર્મના નિમિત્તના સંગે થયેલા શુભ શુભ દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ, એનો સ્વાદ રાગનો કલુષિત છે. મારો ચૈતન સ્વભાવનો સ્વાદ એનાથી જુદો છે. એમ ધર્મી જીવ પ્રથમ ધર્મ પામતા એને રાગનો સ્વાદ ભિન્ન દેખાય છે. અને આત્માનો સ્વાદ ભિન્ન જણાય છે. જેમ શ્રીખંડમાં સ્વાદ દહીંનો અને ખાંડનો ભિન્ન છે, એમ મારો સ્વાદ હું આનંદ સ્વરૂપ પ્રભુ, એનો સ્વાદ ચૈતનનો સ્વાદ અને દયાદાન વ્રત ભક્તિ આદિના પરિણામ જે રાગ છે એનો સ્વાદ દહીંની પેટે ખાટો છે એટલે કલુષિત છે. મારો સ્વાદ આનંદનો ભિન્ન છે. અરે કેદી કરે. શ્રીખંડ બહુ જૂની વસ્તુ લાગે છે. અમૃતને જયારે લખ્યું તો 1000 વર્ષ પહેલા, હા એ પહેલા બી થશે. બરાબર. શ્રીખંડની મીઠાઈ દૂધપાક બહુ જૂની છે. એ બધું જાણીતી આઈટમ. હા, દૂધપાક એનો દાખલાની જરૂર નથી. અત્યારે શ્રીખંડની ઓલી દહીં ને ખાંડની મિલાવટ બતાવે છે ને, પણ Right. તે પહેલાના જમાનામાં મીઠાઈમાં દૂધપાક, બાસુંદી ને શ્રીખંડ ને એવું જ હતું. બીજી કોઈ વેરાયટી બીજી કોઈ બહારની કઈ કેક બેક નહોતું. રાઈટ રાઈટ. યસ, શ્રીખંડ આપણામાં બહુ ફેમસ. ઘેર બનાવે બધું. હા, શ્રીખંડ બહુ ઘેર બનાવે. આપણામાં બહુ અને ફેમસ. બધું ઘેર બનાવવાનું. બરાબર. રાઈટ. ખરી કરીને મરી ગયો જન્મ ખાવતો. નરકના, સ્વર્ગના, મનુષ્યના અનંત ભાવ કર્યા, પણ એને આત્મજ્ઞાન ન કર્યું. એના વિના એનું પરિભ્રમણ ન મટ્યું. જેને એ પરિભ્રમણ મટાડવું છે એને આત્માને રાગના સ્વાદને ભિન્ન જાણશે તો જ મળશે. હવે આ વાત શરીર વાણી મન જળ ને સ્ત્રી કુટુંબ પરિવાર તો પર છે, એને તો આત્માની હારે કાંઈ સંબંધ નથી. એમ જળ કર્મના નિમિત્તથી થતા
શુભાશુભ ભાવ જે રાગાદીનો સ્વાદ એ જડનો સ્વાદ છે. ચૈતન જ્ઞાયક મારું સ્વરૂપ એનો સ્વાદ ચૈતનનો આનંદ છે. અરે આવે આ અવાજ કેવો હોય છે? આ દૂધ પાકના અવાજ ને મોસંબીના અવાજ ને એમ લોકો તો માને છે કે ધૂળમાં અવાજ નથી સાંભળે, એ તો જડનો અવાજ તને આવે. જળનો સ્વાદ તો રૂપી જળ છે, એ ખાતા તને એનો સ્વાદ નથી આવતો. એના પ્રત્યેનો પ્રયાગ થાય છે, રાગનો સ્વાદ એને આવે છે. અરે એને ક્યાં ખબર થાય? બે ખબરો અનાદિથી અજ્ઞાની મૂર્ખ. હા, પોતાની જાતને જાણી નહીં અને રાગાદી પરજાત છે તેને મલિન તરીકે જાણ્યો નહીં. ભાઈ આવી વાતો છે. અહીં તો બધા તમામ કરોડોપતિ હોય માણસ, કરોડોપતિ માણસ છે અને સુખી છે, ભીડમાં નથી સુખી. હા છે. સ્વાદના ભેદને લીધે શ્રીખંડની માફક, દહીં અને ખાંડના સ્વાદના ભેદની માફક સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે હું મોહ પ્રત્યે નિર્મમ છું. એ રાગ આદિ ભાવ છે એ મારા નહીં, હું એના પ્રત્યે નિર્મમ છું. શરીર વાણી મન નહીં એ તો કઈ રહી ગયા બહાર દોડી. પણ અંદરની પર્યાયમાં કર્મના નિમિત્તથી થતા વિકારી ભાવ તેનો સ્વાદ ભિન્ન છે, માટે એના પ્રત્યે હું નિર્મમ છું. આવી વાત છે. મારા બા હતા ત્યારે બેસતા વર્ષના દિવસે અમે શ્રીખંડ બનાવતા હતા. મને લાગે હા બેસતા વર્ષના દિવસે હા શ્રીખંડ કરો. ફેવરેટ હતું. હા મારો બર્થડે મહેશભાઈ ને છે ને દૂધની આઈટમ નો ભાવે, દહીં નું ભાવે એટલે. ઓકે, મારો બર્થડે હતો ને ત્યારે હા હા બરાબર, બેસતા વર્ષના દિવસે. તમારું બેસ્ટ છે, બરાબર છે. Right. તમે બધું પસંદ કરતા હોય પણ આ ભાઈ દહીં નું વધારે. દિનેશ્વર દેવ ત્રિલોકનાથ પરમાત્મા આમ ફરમાવે છે કે દિનેશ્વર વિતરાગ ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વર એમ ફરમાવે છે, પ્રભુ તારું સ્વરૂપ અંદર ચૈતનની જાતના આનંદનું છે ને, એ આનંદનો સ્વાદ તે તારો, અને વચમાં જે રાગ આદિનો સ્વાદ તને ઉપયોગમાં જણાય એ મલિન ઉપયોગ થઈને જણાય, એ સ્વાદ તારો નહીં. રાગના સ્વાદને ચૈતનના સ્વાદને ભિન્ન પાડવા એ કઈ સાધારણ વાત છે? અનંત કાળથી કર્યું નથી, એક સેકન્ડથી. ધર્મને બાને પણ દયા દાન ને વ્રત ભક્તિ ને પૂજા ને એ રાગના ભાવને કરીને મરી ગયો છે. રાગનો સ્વાદ તો જળનો છે. સ્ત્રીના શરીરના ભોગ વખતે શરીરનો એને અનુભવ નથી, પ્રભુ તને ખબર નથી, એ તો માટી છે, આ તો ધૂળ રૂપી, એનો એને અનુભવ નથી. પણ એના પ્રત્યે રાગ થાય છે કે ઠીક છે, એવા રાગનો અજ્ઞાનીને અનુભવ છે.
માને છે કે આ શરીરને હું ભોગવું છું. હા હા હા. અહીંયા કે છે કે રાગનો સ્વાદ એ જળનો છે, તારું સ્વરૂપ નહીં પ્રભુ. હા હા. એમ ત્રિલોકનાથ જિનેશ્વર દેવનો પુકાર છે, એ જીવે કોઈ દી સાંભળ્યો નથી. હા હા. એ સ્વાદમાં આવતા ભેદને લીધે મોહ પ્રત્યે નિર્મમ જ છું. હા હા. મારો ભગવાન આત્મા ચૈતન સ્વરૂપી એનો જે અતિન્દ્રિય આનંદ સ્વાદ અને મોહ કર્મના નિમિત્તથી થયેલો વિકૃત ભાવ એનો સ્વાદ તે તદ્દન ભિન્ન છે. માટે તેના પ્રત્યે ધર્મી સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી શરૂઆત વાળો એમ કહે છે, માને છે કે રાગ પ્રત્યે હું નિર્મમ છું. હા હા હા. જેને આવું સાંભળવું મુશ્કેલ પડે હોય પ્રવીણભાઈ તમારે. જેને શ્રીખંડ ખાતા આવડતું હોય અને એમાં એને સ્વાદ જુદો આવતો હોય હમ, દહીંનો અને ખાંડનો, એને સમય હા. દર્શન થઈ શકે. બરાબર. એને ભેદ જ્ઞાન કર્યું ને એટલે. બંને જ કરવાનું છે કે હા, હું હા. હું દહીં છું ને આ ખાંડ છે. શું કહેવાય નહીં, આમાં ખાટો બરાબર. સ્વાદ છે એ રાગ છે, બરાબર છે. એટલું આપણે કરી નાખ્યું તો સ્વકર્મ. સમય દર્શન બરાબર થઈ ગયું. બરાબર. આપણે શિખરને યાદ કરો એટલે આપણે સીધું છે. મોહ મારો કાંઈ છે જ નહીં. મોહ એ મારો કાંઈ શ્રીખંડ નથી. ખાતા આવડે એને સમય દર્શન એ થઈ ગયું. બરાબર છે. પેલું કે આપણા ગાથામાં કહે છે ને, મોહ સાથે બધું ગણી લેવાનું, રાગ દ્વેષ બધું, દરેકે દરેક Right. 16. એવી રીતે આપણે જુદું પાડી દો બસ. Right. પણ આપણે આ પૈસા સાંભળતા સાંભળતા ગોઠવી શકીએ હો. ધૂળ ધાણીને હા, રાઈટ. 5-10 લાખની પેદાશ હોય એટલે જાણે હા 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 ક્યાંય વધી ગયા નહીં. 2-5-10 કરોડ બોલો. એટલે આમાં શું છે કે આપણે જે સ્વપર પ્રકાશક જ્ઞાન થાય છે ને, જ્ઞાનની પર્યાયમાં જે સ્વપર પ્રકાશક થાય છે, એટલે પર પ્રકાશનમાં શું હોય છે, અન્ય દ્રવ્યના ભાવોનું જ્ઞાન થાય છે. અન્ય દ્રવ્યના ભાવોનું જ્ઞાન થાય છે, પણ આપણે જ્ઞાન થાય છે એને બદલે આ મને થાય છે એમ માની લઈએ છીએ. એટલે એટલે આ શ્રીખંડ ખાટો છે કે ગળ્યો છે એવું જ્ઞાન થાય છે, પણ આપણને મને ખાટો લાગ્યો એટલે રાગ દ્વેષ થાય છે. એવું એવું બેસે છે. બરાબર બરાબર. એટલે એને કાં તો હું ખાટો થઈ ગયો. હા, એટલે ખાટો આમાં ખાટો પ્રતિભાસ થાય છે અને આપણે પોતાનો માની લઈએ. એટલે જ્યારે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ત્યારે આપણે એને એ રૂપ માની લઈએ છીએ કે મને ખાટું લાગ્યું એટલે એટલે એ રાગ થયો, મને સારું લાગ્યું કે ખોટું લાગ્યું એ રાગ કે દ્વેષ થયો. એટલે એને રાગ દ્વેષમાં, એટલે અત્યારે આપણને એવું કહે છે ને કે તને જે જણાય એ જ્ઞાન જ જણાય છે. એટલે આપણો જે બરાબર. રાગ જણાય છે પણ એ હકીકતમાં જ્ઞાન જણાય છે, કારણ કે રાગ સંબંધીનું જ્ઞાન જ આપણને જણાય. એટલે આપણને જે પેલું કે છે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, તો જ્ઞેયાકાર અવસ્થામાં જે જણાય છે એને આપણે એ રૂપ જ માની લઈએ છીએ કે આ ખાટું જ છે ને આ રાગ જ છે ને મને થાય છે ને. ત્યાં આપણે મૂળ પોઈન્ટ ત્યાં પકડવાનો મને લાગે છે. જ્ઞેયાકાર અવસ્થામાં એટલે સ્વપર પ્રકાશક જ્ઞાન છે ને એને કારણે આ પર પ્રકાશકનું આપણે એનું જ્ઞાન થાય છે એવું માનવાને બદલે આપણે એને એ રૂપ થઈ જઈએ છીએ. બરાબર. બરાબર છે. હમણાં બધું એ જ આવે. એમાં સવારે બી એવું જ હતું, સવારના ગુરુદેવના લેક્ચરમાં અને યુગલ કિશોરજીના તત્વ ચર્ચામાં પણ સ્વપર પ્રકાશકથી જ બરાબર. આ બધી ભ્રાંતિ ઊભી થાય છે. હા હા, ભ્રાંતિ શબ્દ આવેલો 271 કળશનો. હા, રૂપિયા થાય એટલે હું પોળો શેરી હાંકડી થઈ ગઈ ને. હા હા. સમજાણું કાંઈ હાય
અહીં તો આ વાત છે પ્રભુ, ત્રણ લોકના નાથનો પુકાર વિતરાગનો આ છે. એ વાત તો અત્યારે સંપ્રદાયમાં છે નહીં. સંપ્રદાયમાં તો આ કરો આ કરો આ કરો ને એ રાગની ક્રિયા એને ધર્મ માને. અહીં તો કે છે કે ધર્મી જીવ એને કહીએ કે રાગના સ્વાદના પ્રત્યે જે નિર્મમ છે અને પોતાના સ્વભાવ પ્રત્યે અહમપણું મમ છે એ મારો છે. હા હા હા, બીજી રીતે આવ્યું કે રાગના સ્વાદ પ્રત્યે ધર્મી નિર્મમ છે અને નિજ સ્વાદ પ્રત્યે મમ છે. મમ આ મમ નથી છોકરા ખબર. અરે અરે આવી હોતું કોઈ ધર્મી મમ કરે છે. મમ ખાય છે. મમ એટલે પોતાની ચીજ જે આનંદ છે તેને અનુભવે છે. આ નિર્મમ છે, આ મમ છે. હા 84 ના અવતાર કરીને મરી ગયો છે અને હજી જ્યાં સુધી એ રાગને હું એ માન્યતા પડી છે મિથ્યાત્વની, એમાં અનંત ભવ કરવાની તાકાત છે. નરકને નિવૌધના ભવ કરવાની તાકાત છે એમાં. હા, એ બધા અબજોપતિ અને કરોડોપતિ એ મરીને ત્યાંથી ઢોરમાં જવાના. હા, કેમ કે ત્યાં રાગ જે ત્રીસો સ્વભાવ છે, જે સ્વરૂપ પોતાનું નથી, એના સ્વાદમાં પોતે માને છે તે હું છું. એ મિથ્યા દ્રષ્ટિ. હા હા હા, જીવને આડોળાઈ કરી નાખી. જીવમાં એની જીવનો જે રાગ રહિત સ્વભાવ છે એમ ન જાણતા એ દયાદાન રાગના પરિણામ તો સ્વાદ એ મારું છે એવી જેણે અંતરમાં આડોળાઈ કરી છે એ મરીને ત્રિયંત આડા, આમ શરીર આડા છે એમ થશે. આ માણસ ઉભા છે. આવી વાત છે બાપુ. અહીં તો હા હા હા, એટલે રજની ત્રિયંત એમ થયો કે વસ્તુ બિલકુલ સીધી જ છે કે જે જણાય એ જ્ઞાન જ જણાય છે, પણ આપણે એને 16 વિભાગમાં વહેંચી દે છે. આ રાગ છે, આ દ્વેષ છે, આ ક્રોધ છે, માન છે, માયા છે આદિ. એટલે એનું આપણે વિસ્તરણ કરીએ છીએ, પણ છે જે તને જણાય એ જ્ઞાન છે ને જ્ઞાન એટલે તું છું. પતી ગયું. અનાદિકાળથી આમ છે. અનાદિનું છે પણ આપણે અનાદિકાળ. એને અંત લાવવો પડશે ને. એટલે આટલું સહેલું છે, વસ્તુ સહેલી છે. આપણે એને અનાદિકાળથી અઘરી કરીને પછી સહેલી કરવા માંગીએ છીએ. અનાદિકાળથી આપણે કેમ આવી અકલ ના આવી? પણ આપણને આપણી યોગ્યતા નહોતી. ઓકે. જે ચીજ સામાન્યમાં બધી અંતર નિમગ્ન હતી ને એમાં આ પર્યાય નીચે હતી. અચ્છા, આ યોગ્યતા શબ્દ આવ્યો ને તો મારે એક સવાલ છે. અને અંકુર સાથે અમે કરીએ છીએ ને હમણાં નિમિત્ત ઉપાદાન, એમાં એને બને ઉપાદાનના બે પ્રકાર કીધા, એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. પછી ક્ષણિક ઉપાદાનના બે ભાગ પાડ્યા કે અનંત પૂર્વ ક્ષણવર્તી પર્યાય અને અનંત ઉત્તર ક્ષણવર્તી પર્યાય. એટલે એક કારણ અને બીજું કાર્ય. અને પછી કીધું કે તત્સમયની યોગ્યતા. એટલું બધું બરાબર કીધું. પછી જેને કન્ક્લુઝન કાઢ્યું છે ને આ વિતરાગ વિજ્ઞાન પાઠમાળામાં, એમાં એને એમ કીધું કે એટલે આપણે તો કહીએ ને કે ષટકાર, આપણે ષટકારક છે એ અલ્ટિમેટ, ઓલું અંદર અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય અને ઉત્તર ક્ષણવર્તી પર્યાય એ હજી ઇન્ટરમીડિયેટ સ્ટેપ છે અને તત્સમયની યોગ્યતા એ ફાઇનલ છે. તો પણ એમાં એમણે કન્ક્લુઝન તરીકે એમ કહેલું કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય યુક્ત દ્રવ્ય એ કારણ અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય તે કાર્ય, એમ એને કન્ક્લુઝનમાં કીધું છે. એટલે એને દ્રવ્યને કારણે કાર્ય કર્યું. હા, એટલે એટલે આજે પરિણમન થાય છે તો પાછું
દ્રવ્યમાં જ થાય છે ને. પણ હા કારણ પણ કાર્ય આમ જુઓ તો તત્સમયની યોગ્યતા એટલે ષટકારક તે પર્યાય તે વખતે પરિણામ એના હા. ષટકારક. હા તો એ પણ અલ્ટિમેટ આ કારણ હતું ને. દ્રવ્યમાં પરિણમી એમ બતાવવા માટે કદાચ આમ કરતા હશે. પરિણામ મને પણ શું અધર્મ લાગ્યું? પરિણામ આ દ્રવ્યની છે. હા હા આ એટલે આ બન્યું ક્યાં? આ હકીકત બની ક્યાં? યોગ્યતા ક્યાં પ્રગટી? તો આ દ્રવ્યમાં પ્રગટી એમ બતાવવા માટે કદાચ. નહીં, એમાં થોડું ઓકવર્ડ લાગ્યું એમાં કે અ, એટલે પૂર્વવર્તી ને પૂર્વ ઉત્તરવર્તી, ભૂત ભવિષ્ય પેલા વર્તમાન ને ક્ષણવર્તી અનંત જે કહે છે ને એમાં એક પછી એક થતું હોય છે ને એટલે જોડાણ એ બતાવતું બરાબર કીધું, એ કીધું બરાબર છે. પણ પછી ત્યાંથી આગળ જઈએ ને પર્યાયની યોગ્યતા પોતે કરતા પોતે કર્મ, પોતે જ અપાદાન, પોતે સંપ્રદાન, બધા કારાખ્યમાં છે. ધેટ ઇઝ ધ અલ્ટિમેટ. એમાં પછી પૂર્વ પર્યાયની વાત નથી આવતી. પણ આને દ્રવ્યોમાં conclusion તો માં પર્યાયની વાત કરી. એ ક્યાં થઈ? આ જે યોગ્યતા વાળી પર્યાય ક્યાં થઈ? તો ભાઈ આ બેની વચ્ચે થઈ. હા પણ જો આપણે એક વખત ષટકારકમાં જતા રહીએ આપણો પર્યાયના, પછી આગલી હા. પર્યાયની વાત ના આવે એમાં. પણ દ્રવ્ય કયું? એ પર્યાયની વાત આવી. પણ પર્યાય ક્યાં થઈ? દ્રવ્યમાં થઈ ને. દ્રવ્યની પર્યાય થઈ ને. મારો વાંધો એનો નથી. મારો વાંધો છે અનંતર તો ભાઈ પૂર્વક્ષણવર્તી પર્યાય તે દ્રવ્ય. આ જે ભાવ તને ઉઠ્યો એ રજનીને ઉઠ્યો. એટલે એ ઉઠ્યો એ ભાવ તત્સમયની યોગ્યતા છે. પણ પછી ક્યાં? એટલે આ તો હું કોમન સેન્સ થી કહું છું. મેં ક્યાંય વાંચેલું નથી. ક્યાં થયો? એ દ્રવ્યમાં થયો, હા. પણ એમાં અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય કારણ અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાયનું દ્રવ્ય એ કાર્ય, પછી એમાં રહ્યું નહીં. મને નિરપેક્ષ થયો ને, મારો જે રાગ થયો મને નિરપેક્ષ થયો. એમાં હા. આગલી પર્યાયનું કોઈ કારણ નહોતું એની અંદર. એ તો ષટકારક છે. પણ આ એટલે તો મને બેઠું નહીં બરાબર. હા, હા. એ જોવું પડશે કઈ. અચ્છા. ઓકે. છે ને ત્રિયંશ કે છે ને પ્રભુ એને ત્રિયંશ કેમ ત્રિછા માણસ આમ છે ને ગાય ભેંસ ઢોર બકરા ને કિસકોલી આમ આડા છે ત્રિછા છે. એ ત્રિછા કેમ થયા? પૂર્વે એને આડોડાય ત્રિછા બહુ કરેલી. દારૂ માંસ ના ખોરાક હોય તો મરીને રકે જાય, પણ એ ન હોય. પણ આવા રાગના તીવ્ર ભાવને પોતાના સ્વાદ તરીકે જાણી ભગવાનને આડો કરી નાખ્યો, અવળો કરી નાખ્યો. હા, ભગવાન એમ કે છે એ જીવો મરીને ત્રિયંશ થશે, ગાય ભેંસ ને બકરા થશે. અનંતવાર થયો છે એ રીતે. અહીં કે છે કે એકવાર જેણે પોતાના આનંદના સ્વાદને લઈ સ્વસન્મુખ થઈ ભગવાન આનંદ સ્વરૂપ જે એનાથી વિમુખ હતો, જે શુભ શુભ ભાવને માનીને સ્વાદ લઈને મારો છે માનતો, એ સ્વભાવથી વિમુખ હતો. એ સ્વભાવના સન્મુખ થયેલો પ્રભુ, મારું સ્વરૂપ તો ચૈતન સ્વરૂપ, ચૈતનનો સ્વાદથી હું એમ જાણે કર્યું, આનંદનો સ્વાદ લીધો. એને એ સ્વાદની આગળ ચાહે તો દયાદાન વ્રતનો રાગ હોય, પણ એ રાગ કરુષી જળનો હોવા છે. અરે આ કુંભે ક્યાં રખડતો રજોડતો
એને ક્યાં વાત બે સાંભળવા મળે નહીં બિચારાને. હા હા હા, આવી વાતું છે પ્રભુ. શું કરીએ? ભગવાનનો પુકાર તો સિમંદર ભગવાન પાસેથી આવેલી વાત છે. પ્રભુ બિરાજે છે, મહાવેદેમાં પ્રભુ બિરાજે છે, સિમંદર ભગવાન. હા હા હા, ત્યાંથી આવેલી આ વાત છે. હા રે, કે છે કે સ્વાદના ભેદને લીધે મારો પ્રભુ તો ચૈતન સ્વાભાવિક સ્વાદિષ્ટ છે. હા હા, અનાકુળ આનંદના સ્વાદ વાળો હું, અને આ રાગનો સ્વાદ, જે મોહનો સ્વાદ, તે કલુષિત, એના પ્રત્યે હું નિર્મમ છું. એ મારા જીવ અધિકાર છે ને. એ રાગને અજીવને જડ કહીને જીવથી જુદો બતાવ્યો છે. એ નિર્મમ છું, નિર્મમ જ છું. રાગનો કણ પણ જે અંદર હોય આવે, પણ હું નિર્મમ જ છું. શરીર, વાણી, મન, બાયડી, છોકરા તો ક્યાંય રહી ગયા, ધૂળ તો ક્યાંય રહી ગયા, એના હતા ક્યાં? પણ ધર્મી જીવ તો એ મારા છે એ તો વાત ગઈ, પણ રાગ મારો છે એ વાત ગઈ જાય છે. ત્યારે ધર્મી થાય છે, ત્યારે તે સમ્યક દ્રષ્ટિ ધર્મની શરૂઆત વાળો પ્રથમ દરજાનો. હા હા, અરે આવી વાતો આ શું છે? આવો વિતરાગનો માર્ગ છે. વિતરાગ માર્ગમાં તો દયા પાળવી, વ્રત પાળવા, કનવું ખાવા નહીં, રાતે ચોવિહાર કરવું, સપર બી આ કરવું, એવું ભાઈ સાંભળી છે મેં તો. હા હા હા, માર્ગ એ નથી પ્રભુ, જૈન માર્ગ એ નથી, એ તો રાગ માર્ગ છે. ભગવાન આત્મા જ જાણે છે, આત્મા જ જાણે છે કે હું જ્યાં છું ત્યાં બીજા દ્રવ્યો, ભગવાને તો 6 દ્રવ્ય જોયા છે ને. સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરે 6 દ્રવ્ય જોયા છે. તો હું જ્યાં છું ત્યાં બીજા દ્રવ્યો છે, બીજા આત્માઓ ત્યાં છે. અહીંયા આત્માના પ્રદેશમાં પરમાણુ અનંત પડ્યા છે. ધર્માસ્થી કયાના પ્રદેશ છે, અધર્માસ્થીના છે, આકાશના છે, કાળના છે. પણ એક ક્ષેત્રે રહેવામાં નિવારણ કરવું અશક્ય છે. એને જુદા પાડી શકાય ક્ષેત્રથી, એમ નહીં, પણ રાગના ભાવની મલિનતાને ભાવથી ભેદ કરીને ભાવથી જુદા કરી શકાય. હા હા, આવી વાતો છે પ્રભુ. પછી ફોનગઢને નામે ગમે કે લોકો કે બિચારા, એને બિચારા ખબર ન મળે. ફોનગઢ નિશ્ચયની વાતો કરે ને વિતરાગની કઈ વાતો કરે. અમારી દયાને વ્રત પાળીએ એને ધર્મ ન કહે ને, એમ કે બિચારા શું કરે, ખબર નથી. હા હા, હે અજાણ્યા છે આ વસ્તુ. હા હા, અંદર જાણક સ્વરૂપ ભગવાન એ ચૈતન સ્વભાવી પ્રભુ છે. એના સ્વાદમાં તો ચૈતનનો આનંદ સ્વાદ હોય ભાઈ. એને ધર્મી જીવને તેના સ્વાદમાં પોતાપણું પાસે છે. અંદર રાગ આવે છે તેને કર્મના તરફના જળનો વિકાર કે કર્મનો છે. એનો સ્વાદ કરુષિત ઝેર જેવો દુઃખરૂપ સ્વાદ છે. અરે
ચૈતન સ્વભાવ વસ્તુ ભગવાન ત્રિકાળી અવિનાશી વસ્તુ છે. આત્મા કોઈ સાધારણ ચીજ નથી. હા હા, એની પર્યાયમાં વર્તમાન અવસ્થામાં એની રમચું અનાદિની છે, પણ એ પર્યાયની સમીપે આખું તત્વ મહાપ્રભુ ચૈતન તત્વ છે એની ખબર નથી એને. હા 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 હા, એ જ્યાં એને ખબરું પડે છે હા કે હું તો આત્મા જ એક છું, એમાં જે અનેકપણું વિકૃત અવસ્થા દેખાય છે તે સ્વાદ મારો નહીં, તે પ્રત્યે હું નિર્મમ છું. હા હા, અને મારો ચૈતનનો સ્વાદ રાગ રહિત સ્વાદ, શાંતિ ને આનંદનો પ્રભુ સ્વભાવ, એનો સ્વાદ. અરે આવો આત્માના શું કે છે? પાગલ જેવું લાગે ઉજા. બાપુ એને સાંભળ્યું નથી ભાઈ. ત્યાં 50 વર્ષ 60 વર્ષ કાઢ્યા બધા અજ્ઞાનમાં મૂઢતામાં. હા હા, સાંભળી નથી ભાઈ. આ પાગલ નથી, હું પાગલ છું માટે તને ભાસતું નથી. હા 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 હા, વિતરાગની વાણી ઔષધ છે, રાગનો રેચ કરાવવાની. હા, રાગનો રેચ થઈ જાય, નિરોગતા ચૈતનની હાથ દ્રષ્ટિમાં આવે. હા હા, આ વિતરાગ વાણી કે છે. સમજાય છે કે કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી કે બધા પદાર્થ એકપણામાં પ્રાપ્ત હોવાથી સમયનામાં આત્મ પદાર્થ અથવા દરેક પદાર્થ એવો ને એવો સ્થિત રહે છે. પરમાણુ લ્યો તો પણ પરમાણુમાં જળ, હા તો અનંત રજકણનો પિંડ છે આંગળી, એનો પોઈન્ટ છે છેલ્લો ટુકડો, એ પણ પોતે પોતામાં સ્થિત છે. પરમાણુ પરમાણુમાં સ્થિત છે, પરમાણુ આત્મા સાથે સંબંધ નથી એને કે. હા 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 હા, આ માટી છે જોવા, લોકો એમ કે છે પણ એને ભાન નથી, બોલે એટલું કંઈક ચૂંક વાગે ને મારી માટી પાકણી છે, પાણી અડવા દઈશ, બોલે ખરા ભાન વિનાના. બોલે ખર પણ મારી માટી પાકણી છે. આ માટી તો જળ ધૂળની છે. આ ક્યાં માટી તારી હતી? આ તો પૂતગળ છે. ખી લેવાઈ ગઈ હોય તો પાણી અડાડશો નહીં, પાણીનો પાટો બાંધશો નહીં. મારી માટી પાકણી, માટી કે ને વળી મારી કે. ગાંડાના કઈ લખણ બીજા છે સમજાણું કાંઈ? હા હા હા, એ માટી એની ચીજ નથી, એ તો ભિન્ન છે એક જગ્યાએ રહેવા છતાં. પણ અંદરમાં રાગ થાય છે, શુભ શુભ રાગ, એ પણ વિકૃત શબ્દ કલુષિત સ્વભાવ, એ મારા ચૈતનનો સ્વાદ નહીં. હા હા હા, અરે કેદી કરે ને કેદી એના ભવના અંત આવે. આવીના ભવના અંત આવે એવું નથી, મરી જાય ને ક્રિયા કરી કરીને. હા હા, એ તો બધી રાગની ક્રિયા છે. રાગ તો કલુષિત મેલો જડનો સ્વભાવ છે. અરે ગજબ વાતું. હા, આપણે દાખલો લીધો શ્રીખંડનો, એટલે એમાં શું થાય છે કે આપણને તો શ્રીખંડનો ઓલો સ્વાદ ગમે છે ને, હા અહીંયા જે રાગના સ્વાદ સાથે કમ્પેર કરે છે, એટલે દહીં એક તરફ છે અને શ્રીખંડનો સ્વાદ બીજી તરફ છે. એટલે શ્રીખંડ આપણે તો ગમે છે, હા એનો સ્વાદ તો આપણે ગમે છે ને. બરાબર.
એ તો રાગ છે. હા, એ રાગ છે, પણ કહું છું રાગ આપણને એટલે- ગમે છે, જેમ શ્રીખંડ ગમે છે આપણને, હા જ તો. શ્રીખંડ ગમે છે એમ રાગ ગમે છે. એ કોઈ શ્રીખંડ નું એક્ઝામ્પલ બરાબર છે એ રીતે કે છે તો કલુષિત સ્વાદ, પણ એ કલુષિત ને બરાબર. આપણે સારો માનીએ છીએ. એટલે હા. શ્રીખંડ નો એને એવું નથી કીધું કે કારેલાનો સ્વાદ કેવું નથી કીધું, બરાબર. લાગે છે સારો હમ. આપણને, એટલે તો આપણે શ્રીખંડ ખાવા જઈએ છીએ. બરાબર. મારો બારીને ખાવા જઈએ છે ને, મને હા. સ્વાદ આવે છે. સ્વાદ હા, પણ મને મને આવે સારો છે. લાગે છે, હા, મને હમ. સારો લાગે છે મારો એ તો પણ અજ્ઞાન મને- હા અજ્ઞાન હા, છે. એટલે આ શ્રીખંડ નો કોઈ શ્રીખંડ નો દાખલો બહુ ફિટિંગ છે. હા, fitting છે. હા, કે આપણને લાગે છે સારું એટલે તો આપણે બનાવીએ છીએ બેસતા વર્ષના દિવસે. બરાબર. અને છે એમાં કલુષિત છે, કલુષિત. હા એટલે રાગ તો આપણને ગમે છે પણ ગુસ્સો પણ કરવા જેવો માનીને કરીએ છે એટલે બધામાં ઉપાદેપણું તો છે જ. ઓકે, તમે હમણાં આવ્યા રાખો છો. આપણે જો હું હમણાં વાત હમણાં કરી આવી. અમારે ષટકારક ની વાત થઈ હતી, ષટકારક ની. તો હા આપણે ઉપાદાનના બે પ્રકાર કહીએ ને, ત્રિકાળ અને ક્ષણિક. હા અને ક્ષણિક ની અંદર પાછા બે ભાગ, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વાળું દ્રવ્ય એક કારણ, અને અનંતર ઉત્તર તત્સમયની કાર્ય, અને યોગ્યતા. હા પછી તત્સમયની યોગ્યતા. તો અલ્ટિમેટ એમાં શું છે? અલ્ટિમેટ એટલે આ ત્રણે ત્રિકાળીમાં હોય તો જ, કારણ કે રેતીમાં ગળો થવાની શક્યતા જ નથી એટલે ત્રિકાળી ઉપાદાન. મારું એવું માનવું છે કે જે ત્રિકાળી અપરિણામી છે ને એમાં જ બધું બધી પર્યાયો ભૂતકાળની અને ભવિષ્યની એમાં અંતર્ગત છે એટલે ઈ ત્રિકાળી ઉપાદાન ગણીએ અને પછી પરિણામ તો દ્રવ્ય એના તત્સમયની યોગ્યતા પ્રમાણે પર્યા થાય છે એટલે એ ત્રણે આમ જોઈએ તો ઇક્વલ વેઇટ બી આપી શકાય. હા હા, અચ્છા. તમારું શું આપણે કહેવું છે? મને તો તત્સમયની યોગ્યતા જ ષટકારક. હા એટલે ષટકારક ષટકારક ની ઇઝ અલ્ટિમેટ. મુખ્યતાથી હા એ તો છે જ, બરાબર છે. પણ એ જો ત્રિકાળીમાં આજે અમે લોકો એ પ્રશ્ન અલ્પનાજીને બી પૂછવાના હતા, કારણ કે એમાં બી ષટકારકની મહત્તાથી જ બધું કહ્યું છે કે એટલે પછી આપણે નિર્ભરતાથી આત્માને જોઈએ કે ભાઈ ષટકારક પોતાની રીતે કરશે, પર્યાયમાં બી આપણને કઈ માથું અકર્તાપણું આવી જાય એમાં. તમે પૂછવાના છો, હજી પૂછવાના છો પૂછી જોજો શું કહે છે. હા હા ઓકે, પૂછીશું. કે મારા અંકુર સાથે વાત થાય છે ને એમાં મને જરા ખટકો લાગ્યો એમાં. હમ એ પાઠવાણામાં છે ને, એટલે મેં કીધું નક્કી કરીએ. ઓકે. હા સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી આત્મ પદાર્થ કે દેહ એવો ને એવો સ્થિત રહે છે. કાઉન્સલર બતાવે છે દહીં ને ખાંડ મેળવવાથી શ્રીખંડ થાય છે. દહીં ને ખાંડ, તેમાં દહીં ને ખાંડ એક જેવા માલુમ પડે છે શ્રીખંડમાં, તો પણ પ્રગટ રૂપ ખાટા મીઠા સ્વાદના ભેદથી દહીં તે ખાટું છે અને ખાંડ તે મીઠી છે. બેના સ્વાદના ભેદથી જુદા જુદા જણાય છે. હા હા શાસ્ત્રમાંથી એવો એક લેખ છે કે દારૂ પીતો હોય એને શ્રીખંડ ખવડાવો તો ગાયના દૂધ જેવું લાગે એને. જેને દારૂ પીધો છે એને જો શ્રીખંડ આપો તો ગાયનું દૂધ પીવું છે એવું લાગે, એને સ્વાદની ખબર નથી. એમ જેને મિથ્યાતના દારૂ પીધા છે, ઊંધી શ્રદ્ધાના દારૂ પીધા છે, હા હા, એને રાગના સ્વાદ મારા છે એમ ભાસે છે. હા હા હા, આવી વાત છે.
એવા પ્રભુનું સ્વરૂપ આવું છું ભાઈ. હા, કેવી રીતે દ્રવ્યોના લક્ષણ ભેદથી જળ ચેતનના જુદા જુદા સ્વાદને લીધે એ રાગ આદિ જળનો સ્વાદ છે. કેમ કે રાગ પોતે જાણતો નથી કે હું કોણ છું. ચાહે તો દયા દાન વ્રત ભક્તિનો વિકલ્પ રાગ હો, એ રાગમાં જાણવાની તાકાત નથી. એ તો અચેતન છે. રાગ પોતે જાણતો નથી કે હું કોણ છું, તેમ રાગ જોડી ચૈતન ભગવાન છે તેને જાણતો નથી, તેમ તે રાગ ચૈતન વળી જણાય છે, માટીથી જળ છે. અરે એ જેમ શ્રીખંડમાં ખાંડ ને દહીંનો સ્વાદ ભિન્ન છે, એક જેવા દેખાવા છતાં, એમ ભગવાન આત્માનો સ્વાદ ચૈતનનો અને રાગનો જળ એ લક્ષણ ભેદથી બેના લક્ષણ ભેદ છે. બેના લક્ષણો જુદા છે. જેમ દહીંનો સ્વાદ ખાટો અને ખાંડનો સ્વાદ મીઠો એમ લક્ષણ ભેદ છે, એમ રાગનો સ્વાદ જળ કરુષિત, ભગવાનનો સ્વાદ ચૈતન્ય ને આનંદ, બેના લક્ષણથી બેના ભેદ છે. હા હા હા, સમજાણું કાંઈ સમજાણું શું કીધું? સમજાઈ જાય તો જોઈએ, પણ કઈ પદ્ધતિથી કહેવાય છે એ શૈલી પકડાય છે. અરે સાકરવાળી પડી રહેશે તો વાંધો નહીં. હા, હું મારા વિશે વિત જઈને દેવું નહીં તો ભાઈ હું દયા પાડો, વ્રત કરો, જીવને નમાવો, છકાય પર દયા પાડો, આંગળા પોળમાં મદદ કરો, ભેટા ખડ નાખો. હા, પોહા કરો, પરિક્રમણા કરો, સમય એના પોહા તારે ભાન નથી. આત્મા કોણ છે? પોહા છે અજ્ઞાનના પોહા છે, મિથ્યાત્મના. મિથ્યાત્મને પોષે છે એ તો. ભગવાન આત્મા ચૈતન સ્વભાવી આનંદ પ્રભુ, એ આનંદના સ્વાદ એ ચૈતનનો સ્વાદ છે. અને એ રાગ જે રાગ વિકલ્પો, હા હા, ચાહે તો પંચ મહાવર્તમાં પરિણામ હોય એ રાગ છે ભાઈ, તને ખબર નથી. વૃત્તિનું ઉત્થાન છે. એ રાગનો સ્વાદ કરુષિત છે, તને ખબર નથી. ગુરુદેવ એમ કે વૃત્તિનું ઉત્થાન છે એટલે શું? વૃત્તિનું ઉત્થાન છે એટલે આપણને વિપરીત પરિણમન થવાનું કારણ બને છે. વૃત્તિ નું ઉત્થાન એટલે રાગ નો જો રાગ જનિત ઉદય છે, ઉત્થાન છે. હા, વૃત્તિનો શબ્દ શું થયો? વૃત્તિનો મતલબ વૃત્તિ એટલે ઈ વિકારી વૃત્તિ, એટલે આપણને જે રાગ દ્વેષ વાળી, વિપરીતતા વાળી. વૃત્તિ એટલે વિપરીતતા વાળી પર્યાય, વિપરીત પર્યાય, વિપરીતતા વાળી પર્યાય, એનું ઉત્થાન છે. એટલે તૈયાર થાય, એટલે ઉત્થાન એટલે એનો જન્મ થાય છે. શ્રીખંડ નો રાગ થાય છે તો ખાવું છે કરતા આપણે વિપરીત વૃત્તિનું ઉત્થાન જ થાય છે ને. રાગ નો સ્વાદ કલુષિત છે, એટલે આ જે વૃત્તિનું ઉત્થાન એ જે સારું નથી એ કરવાનો ભાવ થાય છે. મિસગાઈડ કરે છે. ઓકે, એટલે આત્મ તરફ જવાને બદલે અનાત્મ તરફ જાય છે. વિકાર તરફ. હા, ઓકે.
એ જળ ને ચૈતનના સ્વાદની ભિન્નતાને લઈને જુદા જુદા સ્વાદને લીધે જણાય છે. હા, કેટલી ધીરજ જોઈએ આમાં. હા, કે મોહ કર્મના ઉદયનો સ્વાદ રાગાદી છે. રાગ, દ્વેષ, હરખ, શોક એ બધા ભાવ મોહ કર્મના ઉદયનો સ્વાદ એ છે. હા હા હા, રાજીપો થઈ જાય. આમ પૈસા 5-25 લાખ મળે અને 2 લાખની પેદાશ મહિને હોય તો આમ જાણે ઓહો જાણે શું વધી ગયું. એનો રાજીપો એ રાગના ઝેરનો અવાજ છે. હા, એને ભાગે છે ખબર નહીં પડે કે છે. હા, 2 લાખ પેદા થાય વાપસી કરવા જ ધૂળમાં નથી હવે આંબળને. આ બધા પૈસા વાળા બેઠા કરોડોપતિ કે છે હારી આ ગયા કરોડપતિ છે. આ અમારે પ્રવીણભાઈ એ તો વળી ઘણા કરોડ છે એમ કે છે. એક જણો એમ કેતો એ અમને અમે તો સાંભળી વાત છે હો. એક જણો એમ કેતો 6 છોકરા પાસે 1 કરોડ છે એમ. એક હતો કોક માણસ કેતો સારો ડાયો. નામ ન થાય. અને એના બાપ પાસે જુદા 50-60 લાખ મરી ગયા તે વારસામાં 22 લાખ તો સરકારને દેવા પડ્યા. એના બાપના પૈસા માટે 22 લાખ દેવા પડ્યા. કોઈ તો સાચી વાત છે ને. કારણ કે આપણું જુદું હતું. 6 બ્લોક જુદા જુદા 5-5 લાખના ત્યાં 6 છોકરાના બાપના જુદો બ્લોક હાથના 5-5 લાખના. અને આને એવું મળી જુદી નાની મળી કારણ કે સરકાર પર શું કહેવાય એમનું કહેવાય હે ઇન્કમ ટેક્સ તમારા નામ એ બધા એને લઈને વાણિયા પાડે. એને આ બાપ મરી ગયા ને જુદા હતા 22 લાખ ભરવા પડ્યા લેવાને સરકારને. 22 લાખ તે એના બાપના પૈસાના ભરવા. એના પૈસા જુદા ઓછા. એ સુખી છે ને. એ રાજીપો જે માને છે તે દુઃખ છે. હા હા, એ રાગનો સ્વાદ છે પ્રભુ, તને ખબર નથી. હા હા, 3 લોકના નાથ જનેશ્વર દેવનો પગાર છે જગત પાસે. હા હા હા, જગત. હા હા હા, સાંભળવા મળે એની સચ વાત બચારા ક્યાં જાય. સિદ્ધાંતમાં તો એને ભીખ. રામજીભાઈ શું કીધું કે જીનેશ્વર દેવનો પોકાર છે એમ કીધું ને. 3 લોકનો નાથ જીનેશ્વર દેવનો પોકાર છે જગત પાસે. એટલે રામજીભાઈ કોમેન્ટ આપી કે જગત બહેરું છે. આપણે બહેરું હોય તો સંભળાય નહીં ને. એ મોટો પોકાર ગુરુદેવ જીનેશ્વર દેવનો. જગત બહેરું છે. એટલે આપણે બેરા છીએ એવું થાય. હા, ખરી ગયા છે. વળાકા. હા હા, અહીં તો આપણે દરબાર આવ્યા હતા ને આપણા ભાવનગર રોડ તાલુકો ભાવનગર દરબાર આવ્યા હતા. અહીં તો આવે ઘણા મોટા શેઠિયા રાજાઓ આવે આવ્યા હતા. 2-3 વાર આવ્યા હતા. આમાં આવ્યા હતા મંદિર વખતે. હા, માનથમ વખતે આવ્યા. એને તો કહ્યું હતું અહીં તો ભાઈ અમારે ક્યાં રાજા હોય ઘણા હોય. કીધું રાજા દરબાર 1 મહિને લાખ માગે કે નાનો માગણ, 5 લાખ માગે મોટો માગણ, કરોડ રૂપિયા માગે માગણનો માગણ છે. કીધું ભિખારાઓ
આત્મા અંદર અનંત આનંદની લક્ષ્મીનો ભંડાર, એને જોતો નથી, એને માનતો નથી, ને આ બહારની ધૂળ. એ અજીતભાઈ, એ બધા પૈસા વાળા છે. આ 70 લાખ રૂપિયા ધૂળ ધૂળ હો બધી. ન્યા રૂપિયા નેરોબીમાં બધા એવા ઘણા પૈસા વાળા છે. આપણા હાડકર છે ને, હાડકર છે. શ્વેતાંબર બધા દિગંબર થઈ ગયા હમણાં 25-30 વર્ષથી નેરોબી ત્યાં ભાઈ રહે છે. જેટલું જગ્યા છે 15 લાખનું મંદિરનું વાસ ખાટમું થયું એ લોકો ભેગા થઈને. એ તો હવે માગે ત્યારે શરીર હવે 89 વર્ષ થયા, શરીરને 89 વર્ષ થયા. હવે દેખાય ઠીક, પણ અંદર ઘોડા 89 થયા. ખોરાકના ઠેકાણા ન મળે, ઊંઘના ઠેકાણા, દેખાવ સારો લાગે. માગણી તો આવશે ત્યાં અજીતભાઈ 15 લાખનું મકાન મંદિર કરશે નેરોબી. એ લોકો નેરોબી 60 ઘર છે. શ્વેતાંબર બધા દિગંબર થઈ ગયા, અને 7-8 ઘર તો કરોડપતિ છે. બાકી બધા ઘર કોઈ 8 લાખ, કોઈ 70 લાખ, કોઈ 40 લાખ, કોઈ 50 લાખ, 10 લાખ, 20 લાખ એવા બધા છે. ધૂળ ધૂળ બધી. હા, જેની વાસ્તુ શું કહેવાય, ખાટમુહૂર્ત. 111 ખાટમુહૂર્ત કર્યું. સેનામાં આપણા રામજીભાઈ ક્યાં છે? હા, રામજીભાઈ બેઠા, એમના પ્રાણી જ છે. એને 2,02,000 આપ્યા. રામજીભાઈ બેઠા મનસુખભાઈ પાછળ. 2,02,000 ફક્ત ખાટમુહૂર્ત ના આપ્યા મંદિરના. પણ મેં તો પહેલેથી કહ્યું, તારા 2 લાખ, 15 લાખ, કરોડ ખર્ચ નહીં. એમાં રાગ મંદ કરતો પુણ્ય છે, ધર્મ નહીં. બનાવેથી બનવાની ક્રિયા બને છે, એને કારણે શું આનાથી બને છે મંદિર? આ મંદિર શું આત્માથી રામજીભાઈ બનાવ્યું છે? પ્રમુખ થઈ ગયા હતા. એ બાપુ, આ તો પથ્થર પરમાણુ અજીવ છે ભાઈ, તને ખબર નથી. એ અજીવની પર્યાય જે ક્ષણે થવાની તે તેનાથી થાય છે. બીજો કે મારાથી બન્યું મૂંડ છે. હા, આવી વાતું છે બાપા. મને એના ખાતમુહૂર્તમાં પંડિત ખીમચંદભાઈ ને મોકલાવેલા. આઈ થિંક ખીમચંદભાઈ. ગુરુદેવ તો છેલ્લે ગયેલા, મંદિર તૈયાર થઈ ગયું પછી. પણ ખાતમુહૂર્ત વખતે મને જ એમણે મોકલાવેલા, ખીમચંદભાઈ ને. બેંગ્લોરમાં 12 લાખનું મંદિર થયું છે. એનું મુખ્ય થયું છે બેંગ્લોર. 12 લાખ, 15 લાખ, અત્યારે 15 લાખ. જોવો તો થઈ ગયું છે, નાનું તો થવાનું છે. એક જણ 8 લાખ આપ્યા. બબૂટ મન શ્વેતાંબર દેરાવાસી 8 લાખ. એક જોગરા સ્થાનકવાસી કરોડપતિ, ઓલો 2 કરોડ વાળો. આ 1 કરોડ છે આપણો સ્થાનકવાસી મુંબઈમાં મહાવીર માર્કેટ. આપણા માટુંગામાં આ છે મહાવીર માર્કેટ, આપણી માટુંગાની. માટુંગાની કિંગ સર્કલ વચ્ચે હતી ને, જે બધી દુકાનો બધી નાની નાની બધી. મહાવીર માર્કેટ. આપણે નક્કી કહેતા હતા મહાવીર માર્કેટ. અમે ત્યાં જ રહેતા હતા, મહાવીર બિલ્ડિંગમાં. હા હા હા, બસ એ મહાવીર માર્કેટ. ત્યાં એકવાર જુલુસ શું કહેવાય આપણે, ગુરુદેવ નો ત્યાંથી જતું હતું. વરઘોડો ન કહેવાય પણ શું કહેવાય, રથયાત્રા. હા, રથયાત્રા. ત્યારે જોયેલા એમને માટુંગામાં. અમારા ઘરે આવેલા. અમારા ઘરે ઉપર સુધી આવેલા, બીજે માળે. અચ્છા, વાહ. ઓલ ધ વે. ના પાડેલી લોકોએ એમને કે તમારે તબિયતની સમય ન જવાય. આઈ થિંક તે વખતે ઉંમર બધા 66 કઈ હતી મને આજ કદાચ.
અચ્છા હા તો બીજો બરાબર. માળ ચડી ગયો ઉપર. હમ તમારા ફાધર સાથે તો સારી હતી ને હા એમની? હા યા હા યા યા હંમેશા કઈ પણ એટલે મારા ફાધર પહોંચી જાય સોનગઢ. કઈ અચ્છા પણ કરવાનું કઈ હા પણ તો કે પેલા સોનગઢ જઈ આવું. પછી વાહ સરસ. 4 લાખ એટલા 12 લાખનું મંદિર. કહ્યું બાપુ તું 12 લાખ કરી ત્યાં એથી ધર્મ થાય એ વાતનો લાભ નથી. એ રાગની મંદતા સ્વભાવ છે પણ થાય. હા 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 આવી વાતો છે. આ લોકો મને 2.5 લાખ નથી 3 લાખ હતા નહીં. ગોળભાઈ એમના બાપના તરફથી વિશ્રામ ગયો 5 લાખનું થવાનું છે નવું. અહીં માણસ એટલું આવે છે કે જગ્યો માત્ર નથી. એટલે 2 સોસાયટી તો કરી 3 સોસાયટી થવાની છે એમના તરફથી 5 લાખ 2.5 લાખ એમના 2.5 લાખ જે પ્લોટ લે અને 5,000 એને 5,000 આપવા પડે. 10,000 પ્લોટ કરશે 5,000 આપવા 3 મહિના રહેશે. 3 મહિના રહેવાનું એને. બહુ માણસ અહીં ઘણું આવે માયની જગ્યા એટલું આવે છે કે 3,000 5,000 માણસ. હમણાં બેન ના આવેલા 3,000 માણસ શ્રાવણ બીજ ક્યાંય માય નહીં. હા બાપ એ પણ એ બધી વસ્તુ બનવાની છે એને લઈને બને છે એ બિલકુલ હરામ વાત છે. એ વાતું છે બધી નિમિત્તની. હા હા અહીં તો બનાવનાર સોનગઢમાં જે થયેલી ને ઘાન સોસાયટી તમને રંજનબેન લોકો ખબર નહીં હોય. એ મંજુબેન ના હસબન્ડ અને ઇન્દુબેન ના હસબન્ડ બંને ભેગા કરીને બાંધેલી ઘાન સોસાયટી. બરાબર. કેટલા ફ્લેટ હતા એમાં, કેટલા બંગલા હતા નાના મોટા? 60 કે ઘણા હતા. 30-40 હતા વધારે છે. હમ. બધા નાના નાના બંગલાઓ બધા. હા હવે બધા ઘણા બધા વેચવાના થઈ ગયા છે. બધા જતા રહે છે. હા આમ બહુ જૂનું થઈ ગયું ને. હા જૂનું પણ થઈ ગયું અને લોકો હવે ત્યાં નજીકમાં જાય છે પડે હા ફ્રન્ટ મૌલિકોર માર્કેટ હમ તરફ. હા સરસ આમને કાઢવું છે. સારું. સલાના સિસ્ટર છે ને એને ગયા ને તો બંને ગયા દીકરો ને બા હા દીકરો. હા એટલે મંજુબેન વિચાર ને કરે શું કરું. હા હા નો ભાવ બનાવી શકું છું એ તો ન હોય પણ ભાવ જે છે એ શુભ પણ છે એમાં ધર્મ છે એ નહીં. એ પુણ્ય છે એ રાગનો મહેલનો રાગનો સ્વાદ છે. હા 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 ગજબ વાત છે પ્રભુ. છે જળ ચૈતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે મોહ કર્મના ઉદયનો સ્વાદ રાગ દ્વેષ હરખ શોક આદિ છે. હા હા રાગ આદિ છે ને આદિ છે ને રાગ દ્વેષ અણગમો. હા હા વીંછી કરડે અને એ વીંછી કરડનો નથી એને અણગમો થયો એ દ્વેષનો અવાજ છે ને. અરે એ રાગાદિ દ્વેષાદિ હરખાદિ. હા હા હરક જમણ કરે છે ને આપણે વાણિયામાં નહીં દવાસમાં આવી વાણી હરક જમણ કરે. હાથ ટંગ હતું હવે તો બધું થઈ ગયું. પેલા હાથ ટંગ હતું હરક જમણ કરે નમટંગ કરતા હતા. હવે અમારે 70 વર્ષ પહેલાની વાત ઉમરાળાની અહીં તો જન્મ ગામની વાતો જાણવામાં આવી ને જાણી એ હરક જમણ કરે ત્યારે હા 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 જાનવાળો એક દી જમાડે એટલે પછી બધું જમે. હા હરક જમણ. હરક જમણ એટલે રાગનું જમણ. હા હરખ એટલે રાગ હરખ એટલે દુઃખ. એ દુઃખ એ કર્મના ઉદયના સ્વાદનો ભાવ છે કે છે. હરી આટલું બધું વહેંચું ક્યારે નવરો ક્યાં બિચારો.
તે ચૈતનના નિસ્વભાવના સ્વાદથી જુદો જ છે. તે રાગ, શુભ રાગ, અશુભ રાગ, અણગમો દ્વેષ, રાજીપો રાગ, રાજીપો રતિ, અરાજીપો રતિ, શોક, એ બધા ભાવ કર્મના નિમિત્તના થતા વિકારી ભાવ, તેનો સ્વાદ છે. અરે આટલું બધું લઈ જવું હવે અંદર. હજી તો શરીર મારું નથી એમ માનવામાં પરસેવા ઉતરે. આ શરીર મારું નહીં, કોનું છે તારા? આ તો લાઠી ચાલે. એની અંદરમાં પુણ્ય પાપના ભાવથી ભિન્ન જાણવો. એવું છે પ્રભુ. એ રાગાદી છે. મોહ કર્મના ઉદયનો સ્વાદ તો રાગ, દ્વેષ, મન, પાપ, રાજીપો, અરતિ, રતિ, અરતિ, શોક આદિ છે. તે ચૈતનના નિસ્વભાવના સ્વાદથી જુદો જ છે. રાગનો સ્વાદ છે આકુળતા, દુઃખરૂપ છે. અને ભગવાન આત્માનો સ્વાદ થી અનાકુળ આનંદરૂપ છે. એમ જે ભેદ કરે તેને સમ્યક દર્શન થાય. ચારિત્ર તો ક્યાંય રહી ગયું બાપા, કોને કહી તો હજી લોકો સાંભળ્યું. આ તો હજી સમ્યક દર્શનની વાત, પહેલા એકડાની વાત છે. સમજાણું કાંઈ? એ નિજ સ્વભાવના સ્વાદથી નિજ નામ ભગવાન આત્મા પોતાનો એનો સ્વભાવ, સ્વભાવ, પોતાનો જે જ્ઞાન, આનંદ, શાંત, વિતરાગતા એવો ભાવ, એનો સ્વાદ જુદો છે. એનાથી સ્વાદથી રાગનો સ્વાદ મારે આટલું આ રીતે ભાવક ભાવ જે પૂર્ણ ઉદય શું કીધું? ભાવક એટલે કર્મ જળ છે. મોહની કર્મ આદિ 8 કર્મ છે ને, જળ એને અહીંયા ભાવક કયા છે. ભાવક, ભાવ એના ભાવકથી થયેલો પુણ્ય પાપનો રાગાદી ભાવ, એ ભાવકનો ભાવ છે એમ કહ્યું છે. એ ભગવાન આત્માનો ભાવ નહીં. નાની ઉંમરમાં ભણતા ને ત્યારે એક ભાવસાર હતો મારે નિશાળમાં ભેગું. ઉમરાળે જન્મ તો ઉમરાળે હતો, 13 વર્ષ ત્યાં રહ્યા. 9 વર્ષ મારી દુકાન છે ત્યાં, 9 વર્ષ ત્યાં, 5 વર્ષ દુકાન ચલાવી હતી. અત્યારે દુકાન ચાલે, મોટી દુકાન છે, 35-40 લાખ રૂપિયા છે. એ દુકાન છે 3-4 લાખની પેદાશ છે. પાલેજ તમારા ચિત્રમાં પ્રેણ્યો છે ને મારે. મનર શું? મનસુખ ને લાલચંદભાઈ ની દીકરી છે ને ત્યાં. હું તો અત્યારે અર્પણ કરીને હું ત્યાં અમરેલીનું ચોમાસું કરીને ચિત્ર આવ્યો ત્યારે આણંદજી હારી હતો, મારી હારી. આણંદજી એના કાકા દીકરો, એટલે કે અમારે હક પૂર્ણ કરવું છે. લાલચંદભાઈ ની દીકરી, હિંમતભાઈ ની બેન. તે દિવસે હું ત્યાં હતો, અપાસરી વ્યાખ્યાન ચાલતા હતા. ત્યારે પછી એને પ્રશ્ન કરેલો, તમારા આણંદજી હતો ને મરી ગયો, એને હક પૂર્ણ ત્યાં કરાયો. મહારાજ આ છોડી ક્યાંની, આ માણસ ક્યાંના, આ શું થતું છે?
કઈ પૂર્વનો કોઈ સંબંધ છે એમ પ્રશ્ન કર્યો. એ અમરેલીનું ચોમાસું હતું ને 86નું, 87ની વાત છે. 87ના કારતક વધ એકમ ચિત્તોડના અપાસ છે. એને પ્રશ્ન કર્યો, કારણ કે એનો હક કરવા છોકરો ન ઓળે છોડી આવી હિંમત બે. મેં કીધું જો કઈ હક પૂર્વના સંબંધો એમ એક હોય બાવળમાં અને એક હોય થોરમાં, એ બે થઈને ભેગા થયા હોય. એ બી કહ્યું તો એમને અમરેલીનું ચોમાસું કઈ સાલ કારતક વધ એકમ અને શું હા. પ્રશ્ન પૂછ્યો બધું યાદ છે. હા, યાદ શક્તિ ક્યાંનું ને ક્યાં જરૂર. આપણે ક્યાંથી યાદ હમ. જગ્યા બગ્યા બધું માણસ નામ સાથે. હા, આવડ સમજાય છે. બબુલ, એક બબુલમાં હોય જીવ આવીને દીકરી થયો હોય ને એક થોરમાં હોય તે થઈને દીકરો થયો હોય. એને ક્યાં સ્મરા રખડતા જ એને આ સંબંધ થઈ જાય બીજાને એકબીજાને મેળ હોય છે. આ કર્મનો યુગ. આ તેલી વાત થઈ રહ્યો ચિત્રના પાસરામાં. અમારા આણંદજી હતો ને, અમારા કુંવરજીના કાકાનો દીકરો ભાગીદાર હતા. ગુજરી ગયા, બધા ગુજરી ગયા, ઘણા ગુજરી ગયા. છોકરા વળ્યા, 3 છોકરાઓ છે. એ લોકો વાંચન કરે દરરોજ. મંદિર બનાવ્યું છે પારીજમાં 45,000નું. ભક્તિ, વંદન, વાંચન પછી જાય છે દુકાને. આ તો બાપુ એ તો ધૂળ તો થયા છે. આ શું છે એનું તો કરો હવે મરી ગયા એમાં ને એમાં. હા, એ કે છે ભાવક ભાવ. એ શું કીધું? જે કર્મ જળ છે. આજે પાલેજમાં મંદિર કીધું તે વખતે તો હજી હશે અત્યારે કે બધું વિખાઈ ગયું બધું પાલેજમાં? પાલેજ તો મોટું શહેર છે ને, જવું જોઈએ. અમુક પાલેજમાં જગ્યામાં જે દુકાન ચાલે છે, હા, ભાઈબા, પાલેજ પાલેજમાં જે દુકાન છે, છે એમની દુકાનમાં. હા, હા, આ જે મંદિર દુકાન બી હશે ને. હા, તો વચ્ચે મંદિર કઈ પણ હશે. વિડીયો બી આવ્યો હતો, વચ્ચે વિડીયો બી આવ્યો હતો કોઈકનો. એમ? ગજુભાઈ સાહેબ ત્યાં ગયા હતા ને, એનો વિડીયો આવ્યો હતો, દુકાન જોવા ગયા હતા. અચ્છા, થોડોક ટાઈમ પહેલા જ ત્યાં છે. એટલે છે દુકાન ચાલુ છે અત્યારે. એ બસ કુંવરજી આણંદજી નામે એ જ નામે. નામ એના તો દીકરા ને દીકરા હોય ને બધા. હવે તો હા, કુંવરજી આણંદજી સમજો ને. આપણા કિરીટભાઈ ગોસલિયાને ખબર હશે હા, કદાચ પાલેજના ખબર. હા, કુંવરજ પાલેજ છે. મંદિરની. રાઈટ. ઓકે. ભાવક, ભાવનો કરનારો ભાવક. કોના ક્યાં ભાવ? કે પુણ્ય પાપ દયા વ્રત ભક્તિના જે ભાવ છે એ ભાવ રાગ છે. એ ભાવને ભાવક ભાવ. ભાવક નામ કર્મનો ભાવ છે, આપણાના સ્વભાવનો ભાવ નથી. હા હા, ભાષા તો હાજી છે પ્રભુ. ભાવ ભલે ગમે તેટલા હો, ભાષા તો હાદી થઈ છે. હે ભાવ ઊંડા પણ વસ્તુ તો આ છે. જયારે એને કરવું પડશે તે આ કરી ભવના અંત આવશે, મરી જશે નહીં આવે બાકી રખડી મરશે 84 ના અવતારમાં. હા હા, સમજાણું કાંઈ? હા હા, શું કીધું માથે આવ્યો ને એ એવો ને એવો સ્થિત રહે છે. એના પછી આ છે ભાઈ, એટલું તો કાઉન્સમાં હતું. એક પણામાં પ્રાપ્ત હોવાથી સમય એવો ને એવો સ્થિત રહે છે. એના પછી આ છે, બધું કાઉન્સમાં હતું. એવો ને એવો સ્થિર રહે છે. આ રીતે ભાવક ભાવ. જે કર્મ જળ છે, માટી 8 કર્મ. રજકણ છે, માટી ધૂળ છે. આ જેવી ધૂળ છે આ શરીરની, એવી ઝીણી ધૂળ છે. હા હા, એના ભાવકનો ભાવ એ રાગ અને પુણ્ય પાપના ભાવ. હા હા હા,
એ દયાનો ભાવ, પરની દયાનો ભાવ એ રાગ, એ ભાવકનો ભાવ, જીવનો ભાવ નહીં. હા હા, રાજ નાખે બિચારા વિરોધ બહુ કરે છે. કરો પ્રભુ તને ખબર નથી. હા હા, અરે એ તો પરની દયાને રાગ કે છે, હિંસા કે છે. કઈક તો આખી દુનિયા એ પણ પડી છે, બિચારા શું કરે. મોંઢ પણ પીડ્યા એ પ્રમાણે કહે, જામે જીતની બુદ્ધિ ઇતનો દિए बताए, लाखों बुरो न मानिए और कहां से बात. હા હા, હા કે છે આ માથે આવ્યું હતું ને કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય એવો ને એવો સ્થિત રહે છે. આ રીતે મૂળ તો કાઉન્સમાં હતું. ભાવક ભાવ જે મોહનો ઉદય, મોહ કર્મ જળ છે તેનો ઉદય પુન પાપના રાગાદી ભાવ. હા, આ લોકો કે દયા પાડો, દયા પાડો. દયાથી સુખની વેલડી, દયાથી સુખની ખાણ, અનંતાજી ભૂખે. અરે હા, બંને હવે કઈ દયા ને એ પરની દયા તો રાગ છે. સ્વની દયા રાગના ભાવથી બિન મારી જીવન છે, જ્યોતિ ભિન્ન છે. એને ચૈતન્ય ચૈતન તરીકે રાગ રાખવો, અનુભવમાં લેવો, એ પોતાની દયા છે. હા હા, સમજાણું કાંઈ એ અહીં કે છે. આ રીતે ભાવક ભાવ એટલે કે મોહનો ઉદય, એમ તેનાથી ભેદવિનાન થયું. હા હા હા, તેનાથી જુદો પાડ્યો, બતાવ્યો ભેદ વિનાન. સમજાણું કાંઈ? ધીરુભાઈ, આવી વાતો છે. નવા માણસ નથી એવું લાગે. શું છે આથી જૈન ધર્મની વાત છે કે આ નવો ફાટો, નવો માર્ગ કાઢ્યો છે. અરે ભાઈ, તને ખબર નથી પ્રભુ. હા હા, ત્રિલોકનાથ જનેશ્વર પરમેશ્વર એને આ કહ્યું કે ધર્મી જીવ થતા એને કર્મના નિમિત્તથી થતા વિકારી ભાવક ભાવ એનો સ્વાદ જુદો જાણી અને પોતાનો સ્વાદ જુદો જાણે છે. હા હા હા, આમાં ગુરુદેવે એમ નથી કીધું કે જાણે પોતે સાકર છે અને દહીંનો સ્વાદ રાગનો સ્વાદ છે કે એવી કમ્પેરિઝન નથી કરી. કલુષિત સ્વાદ કીધું છે, પણ આપણે પોતે ખાંડ છીએ કે આપણે પોતે દહીં છીએ, એ વાત નથી થઈ. એમણે એ જાતની કમ્પેરિઝન નથી કરી. નિમિષા કે સંભળાયું? આજે એટલે એવી વાત એવું આપણે નથી કીધું કે દહીં છે ખાંડ એમ. અને દહીં અને ખાંડ એમ બંનેના કીધું ને, સ્વાદ દહીં અને જુદા ખાંડ. જુદા આવે છે. ચેતન ને જડ નું અલગ અલગ થઈ ગયું. ઓકે, just want to make sure. મમ્મી કઈક બોલતી હતી ત્યારે પણ તેને સમ્યક દર્શન. હા હા, મ્યુટમાં છે. એટલે આમાં તો બે પદાર્થ જડ છે, દહીં ને ખાંડ બે. એટલે કમ્પેર એ એંગલ થી કમ્પેર નથી કરી, પણ આ ભાવકનો ભાવ એ કલુષિત છે, એવું નથી. એ બરાબર છે, વાંધો નહીં. ઓકે, પણ ટૂંકમાં હું ખાંડ અને ઓલું દહીં કે હું દહીં ને ઓલું ખાંડ એવું નથી. એવું બધું એવું નથી. ઓકે, રાગ અને જ્ઞાન જે ધર્મની શરૂઆત થાય છે. હા હા હા, આ બધા ભાવો કલુષિત છે એમ. ઉદય તેના ભેદ જ્ઞાન થયું. એ ટીકાની વાત કરી, ભાવાર્થ કે ભાષા. ટીકા પૂરી થઈ. હવે આવતીકાલે 104 ગાતા, 104 પ્રવચન. હવે જો એક મિનિટ, આપણે
ઓલામાં જાઉં છું શું કહેવાય આ તો સમજતા ગુજરાતી છે પ્રસાદ આપણે 29મી કળશ કર્યો ગઈકાલે નતો કર્યો 36 ગાથા પહેલાનો છે નથી કર્યો. થઈ ગયો છે ઓકે ને? તો પેલા સાચું ખોટું છે વધારે નથી આજે 14 જ છે ખાલી હા પછી 36 ગાથા આવશે એટલે કાલે 36 ગાથા લેશું 36 પૂરી થશે ને એટલે આજે એટલું કરી લઈએ 29 પછી આજે બંધ થોડું વહેલું કરવાનું છે મહેશ નથી આવવાનો મારે વહેલું જવાનું બહાર આ તારે Okay. જવાનું છે. આપણે આ પહેલા આટલું કરી લઈએ છે ટાઈમ છે આપણી પાસે એટલો હા. સાચું કે ખોટું એક શ્રી ગુરુએ પરભાવના પરિત્યાગનું દ્રષ્ટાંત કહ્યું તેને કારણે શિષ્યને આત્માનુભૂતિ થઈ ખોટું. એ પહેલા થઈ ગયું એવું નથી. શું કીધું એને એ સમ્યક દ્રષ્ટિ સીધા પહેલા જ થઈ ગઈ હતી એવું એવું છે. હા. ખોટું. એટલે ખોટું. સમ્યક દ્રષ્ટિ જીવત છે ને તો ઓકે ખોટું કીધું ચાલો ખોટું હમ. કારણ કે બીજામાં શ્રી ગુરુએ પ્રભાવના પરિત્યાગનું દ્રષ્ટાંત કહ્યું તે પહેલા જ શિષ્યને આત્માનુભૂતિ થઈ ગઈ સાચું. ઈ સાચું સાચું. તો હવે પહેલાનો ત્રીજું જુઓ જવાબ ત્રીજું બીજામાં. ત્રીજુમાં શું ત્રીજું સાચું હશે. ત્રીજીમાં જુઓ શ્રી ગુરુએ પ્રભાવના પરિત્યાગનું દ્રષ્ટાંત કહ્યું ત્યારે જ શિષ્યને આત્માનુભૂતિ થઈ ગઈ એ બે વચ્ચે સમયભેદ ન હતો સાચું પહેલા થઈ ગયું એટલે એમાં ના, ભેદ બીજું નતો. સાચું કે બીજું બીજું સાચું બીજું બીજું કે સાચું. બીજું શું નક્કી કર્યું ત્રીજું સાચું હા. ત્રીજું સાચું નહીં એટલે મતલબ પહેલા એનાથી બીજું વહેલું નહીં. થઈ ગયું બીજું એ નહીં વચ્ચે સાચું સમય- પહેલું ને ત્રીજું લગભગ સરખું બતાવે બીજું સાચું ગણાય બીજું સાચું બીજું હમ. પહેલું ને ત્રીજું ખોટું બધા એમ જ કહે છે બધા હા બરાબર નિમિષા હા નીતા નથી નીતા આ. નિમિષા કોણ કોણ છે બીજું રંજનબેન છે શું લાગે છે બરાબર છે આઈફોનમાં કોણ છે જ્યોતિ છે જ્યોતિ ખબર નહીં ઓકે મને લાગે છે ત્રીજું હા સાચું હું છે છું ત્રીજું. આઈફોનમાં સોરી ના ભાઈ અહીંયા કયું છોકરાઓ છે સાચું ને લાગે છે પહેલા બીજા ત્રીજામાં કયું બીજું ખોટું કયું સાચું સાચું તો પેલા કળશ પેલા કળશામૃત વાંચી લો કળશામૃત પહેલા વાંચી લેવું છે આ તમારો ટાઈમ ન હોય તો જવા દો ના ના છે એટલે એમ તો છે હજી મારી પાસે અચ્છા. 10 મિનિટ છે વાંધો નથી ઓકે, 10-12 કળશામૃત મિનિટ છે હા વાંધો નહીં આવે વાંધો નહીં આવે આપણે શું ઓકે નક્કી શું કર્યું એક પહેલા બીજા ત્રીજામાં કોણ કયું સાચું કયું ખોટું બીજું સાચું પહેલું ત્રીજું એ ખોટું પહેલા જ પહેલું મને ખોટું લાગે ત્રીજું સાચું છે મને લાગે ત્રીજું અમે સાચું છે ચોથામાં બધું એને એમ આપ્યું કહેવાય ત્યારે જ થયું પણ એમ એ પહેલા જ ચોથામાં તમે બધું ડિસ્ક્રાઇબ ભગવાનના કર્યું છે પર્યાપ્ત પ્રશ્ન થયો ઓકે હવે આને ઓલું વાંચ્યું છે આની અંદર પ્રભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય એ રીતે અત્યંત વ્યક્તિ ત્યાં સુધી પ્રવૃત્તિ પામે નહીં તે પહેલા જ તે પહેલા જ તત્કાળ એમાં બંને લખ્યું છે પહેલા જ અને તત્કાળ બેઉ લખ્યું છે તત્કાળ એટલે તરત જ એ જ હા, ઈ કાળે તે- તરત જ. ત્રીજું એને પછી પહેલા સાચું જ, એ છે. પહેલા જ હમ એમાં છે ને બે વચ્ચે સમય ભેદ નથી ન હતો એને ભાવાર્થમાં લખ્યું છે ભાવાર્થમાં આ પ્રભાવના ત્યાગનું દ્રષ્ટાંત કહ્યું તે પર દ્રષ્ટિ પડે તે પહેલા જ સમસ્ત અન્ય ભાવોથી રહિત પોતાના સ્વરૂપનો અનુભવ તો તત્કાળ થઈ ગયું એ એની સાચું પર દ્રષ્ટિ પડે તત્કાળ એટલે સમયનો ભેદ નથી હમ. પછી પહેલા 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 પણ લખ્યું છે હા એ કે સાચું છે એ દ્રષ્ટાની દ્રષ્ટિ પડે તે પહેલા હા એટલે એ પહેલા પણ સાચું છે છે તત્કાળ બેવું છે
એટલે એ રીતે સમકાલીન છે, પણ આપણે જોઈએ તો જે વાણી ને ગુરુનો ઉપદેશ ને એ બધું પોતપોત એનામાં થાય છે, અને આમાં જે પરિણમન થાય છે તો જ્યારે ગુરુનું બોલવું થયું તે જ કાળે એને પોતાના ભાવમાં એવું થયું, એટલે એવી રીતે મને એમ સમજાય છે. ઓકે, મને બી ત્રીજું ગણા લાગે છે. પહેલા હા, પહેલાનું ત્રીજું હોય કે સાચું પછી છે. ત્રીજું. હમ. ઓકે, આપણે ત્રીજું રાખીએ હમણાં. 4 અહીં તે પહેલા જ, અચ્છા આનો જે દાખલો છે આમાં, અહીં તે પહેલા જ તત્કાળ સકળ અન્ય ભાવોથી રહિત પોતે જ આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. એ કથનમાં તે પહેલા તત્કાળ નો અર્થ શિષ્ય સાંભળ્યા ભેગું ફડાક અંદર ઠરી ગયો એમ થાય છે. જેમ કે લૌકિકમાં આપણે કહીએ છીએ કે તે આવ્યો એ પહેલા જ કામ થઈ ગયું, પરંતુ ખરેખર કામ તો તે આવ્યો ત્યારે જ થયું. એટલે આમાં સમર્થન છે ત્રીજાનું. ત્રીજું હમ. સાચું. ત્રીજાનું એમ કહેવાની સ્ટાઇલ છે. અચ્છા, હા. પૂજ્ય ગુરુદેવશ્રી પાસે રાગ અને જ્ઞાન ભિન્ન છે એમ સાંભળીને તે જ રાત્રે સોગાનીજીને સોનગઢની સમિતિના ઓરડામાં રાગ અને જ્ઞાનને ભિન્ન કરી સમયદર્શન પ્રાપ્ત કર્યું હતું. તે પ્રેરણાદાયક હકીકત આ કળશનો અભ્યાસ કરતા યાદ આવે એવી છે. સાચું સાચું. સાચું. સાચું સાચું. આ શાસ્ત્રની 5મી ગાથામાં આચાર્યશ્રીએ ફરમાવ્યું હતું કે જો હું એકત્વ વિભક્ત આત્માને દેખાડું તો તું પ્રમાણ કરજે. ફક્ત હા નહીં પાડતો, એનો ભાવ પણ આ કળશને અનુરૂપ છે. બરાબર. હા, બરાબર છે? ઓકે, બરાબર. બરાબર. નંબર 7, ટીકાનો અર્થ ક્રિટિસિઝમ અથવા આલોચના થાય છે. ખોટું. હું સાચું. ખોટું. તો 8મું છે, 8મું. ટીકાનો અર્થ વિસ્તાર અથવા સ્પષ્ટીકરણ થાય છે. સાચું. 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 9, પરમ અધ્યાત્મની આ બધી વાતો આખરી નથી પરંતુ અપૂર્વ છે. સાચું. 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 10, દ્રષ્ટાંત સાંભળ્યા પહેલા ભેદજ્ઞાન થઈ ગયું. એનો અર્થ એમ છે કે દ્રષ્ટાંત સાંભળવાથી ભેદજ્ઞાન થયું એમ નથી. સાચું. સાચું. સાચું? પહેલા થઈ ગયું તો સાચું. ઓકે, સાચું. નહીં, સોરી, દ્રષ્ટાંત સાંભળ્યા પહેલા ભેદજ્ઞાન થઈ ગયું. એનો અર્થ એમ છે કે દ્રષ્ટાંત સાંભળવાથી ભેદજ્ઞાન થયું એમ નથી. ઓકે, બરાબર. હા, સાચું. ઓકે. બરાબર. 11, પ્રત્યાખ્યાન, ચારિત્ર, સંવર, નિજરા બધા એકાર્થ છે. સાચું. 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 અવાજની રીતે રાખીએ. ઓકે, સાચું. 12, અહીં શિષ્યને જે આત્માનુભૂતિ પ્રગટ થઈ તે સમ્યક દર્શનની આત્માનુભૂતિ હતી. આત્માની અનુભૂતિ હતી એને સમ્યક દર્શન કહે છે. અને એટલે ચારિત્રની હતી કે ચારિત્ર સમ્યક ને. દર્શન એટલે આ શિષ્ય સમ્યકદર્શી હતો કે કે સમ્યક ચારિત્ર નવો હતો કે સમયદ્રષ્ટિ હતો? અચ્છા. હા, એ રોંગ છે. 13મું સાચું છે. તે હા, સમ્યક 13મું સાચું છે એટલે 12મું ખોટું. એ આ ચારિત્રની અનુભૂતિ હતી. હવે ઠરમાં આવતો પોતાની અંદર ઠરતો હતો. અને આ જે શિષ્ય હતો એ સમ્યક દ્રષ્ટિ હતો બિગિન વિથ. હવે ચારિત્રમાં બરાબર. ઠરે છે. ઓકે. હા. 14, દેવની, ગુરુની અને શાસ્ત્રની વાણીમાં કાંઈ તફાવત નથી. સાચું. 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 બરાબર. સાચું. ઓકે, બસ આ સાંભળી લઈએ પછી પતાવી દઈએ. હા. કળશ 30. હવે આ કળશ તો અર્થનું આપણે કાલે કરવાનું. કળશરૂપ કાવ્ય કળશ તો આપણે કાલે કરવાનું છે, કરી લઈએ ત્યારે. કળશ તો આપણે કાલે આવવાનું છે. સાંભળી લઈએ, ચલો. હા, કાલે આવવાનું છે. કહે છે. કલશામૃત. આલોકમાં અનુભવ સ્વયં હું એક આત્મ સ્વરૂપને, જે સર્વતઃ ચૈતન્યમય નિજ પરિણમનથી પૂર્ણ છે. તેથી અહો આ મોહ મારો નથી, નથી કો પણ રીતે.
નથી કોઈ પણ ના તો અરે મારે અને આ મોહને, મારે અને આ મોહને. છું શુદ્ધ ચેતનના સમૂહ રૂપ તેજ પુંજ નિધિ અહો. કરી ભેદ ભાવક ભાવથી આવો અહો અનુભવ કરો. અહીં મોહ નામ જ માત્ર કહ્યું પણ અન્ય રાગાદી બધા ભાવો તણું વ્યાખ્યાન કરીને અન્ય સૂત્ર વિચારવા, અન્ય સૂત્ર વિચારવા. અન્ય સૂત્ર કીધા ને એ બીજા 16 બીજા ભાવ કીધા ને એની વાત છે. હા મોહ સાથે રાગ દ્વેષ બધું આવશે ને એ 16 ભાવ એની વાત છે. આગલી ગાથામાં આવી ગયેલા. બરાબર. શ્રી સમયસાર નાટક જીવદ્વાર છંદ 33 પદ્યાનુવાદ. કહે વિચક્ષણ પુરુષ સદા હું એક છું, નિજ રસથી ભરપૂર હું મુજમાં જ છું. મોહ કર્મ મારું નથી, નથી ભ્રમકૂપ છે. શુદ્ધ ચેતના સિંધુ મારું સ્વરૂપ છે. શુદ્ધ ચેતના સિંધુ મારું સ્વરૂપ છે. આ થઈ ગયું. હવે આ કાલે ગાથા 37. છે ને હું પહેલી વાર આમને મળ્યો ને આપણે પંડિત અભયકુમારજીને દેવલાલીમાં. પછી એકબીજા આપણે કાર્ડ આપીએ ને, કાર્ડ પોતાનું નામનું કાર્ડ આપે ને, હા એટલે એને નામ તો અભયકુમાર ને એવું લખેલું હતું, પણ સાથે સાથે એને આ છેલ્લો છે ને શુદ્ધ ચેતના સિંધુ મારો રૂપ હે એ પણ લખેલું એને. મારું સ્વરૂપ તો શુદ્ધ ચેતના છે, પણ લોકો મને અભયકુમારજી કહેતા હશે. બરાબર. એ બહુ ઇફેક્ટિવ હતું. એટલે આ લખવાની અંદર એમાં લખેલું કે ભલે મને અભયકુમાર કહેતા હશે બધા કાર્ડમાં, એટલે કાર્ડ આપું છું, પણ શુદ્ધ ચેતના સિંધુ મારું રૂપ છે. ઓકે, હવે હજી 5 મિનિટ છે. જો એક બોર્ડ લેવો હોય તો લઈ લે. બોક્સમાં પ્રકાશ હા 5 મિનિટ છે હજી. આપણે કરી લો. વેદ વિજ્ઞાન પ્રયોગ. ઓકે, મોટું કરો. કંઈક મોટું થાય તો કરી દે. ઓકે, 52. નવ તત્વને જીવ પણ તું નહીં, જીવના પરિણામ પણ નહીં. પૂતગલના પરિણામ પણ જોશો તો આત્મા હાથમાં આવશે. નવ તત્વના ભેદ તે અજીવનો વિસ્તાર છે, જીવનો વિસ્તાર જ અશક્ય છે. બોલો કે કેવું છે? આજે આવેલું ને ભાવકનો ભાવ છે ને, ભાવ તો કર્મ છે, પૂતગલ છે, એનો વિસ્તાર છે. વાત તો સાચી છે, હા પણ એને કારણ કે આમાં તો બધું સાચું જ આપ્યું હોય ને, આમાં ક્યાં સાચું ના ના, ખોટું? સાચું ખોટું નથી આમાં. હવે આનું થોડું સમજવાનું છે આને, આનો વિસ્તાર કરવાનો. હા થોડો વિસ્તારમાં. હા, બરાબર. એટલે નવ તત્વને જીવ પડે તો નહીં. એટલે આમાં એક બીજો સેન્ટેન્સ આવે છે કે નવ તત્વને તમે અજીવના વિસ્તાર તરીકે જોજો તો નવ તત્વ સમજાશે. એટલે આમાં વાત એને એ રીતે કરી ને, બે જાતની વાત કરી ને. નવ તત્વને જીવ પડે તો નહીં, જીવના પરિણામ પણ નહીં, પૂતગલના પરિણામ પણ જોશો તો આત્મા હાથમાં આવશે. એટલે નવ તત્વ જે પૂતગલનો વિસ્તાર છે, એવું તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે હું તો એનાથી રહિત જ છું. મારે એને નથી લાગ્યો કે નહીં. એટલે એ જ હોય ને, ભાવ સાથે ભેદના થયું ને. આપણે જ્યાં ગાથામાં કર્યું 36 ગાથામાં, હું તો એનો જાણનાર છું, હું તો એનો હા. જાણનાર. મારું સ્વરૂપ જુદું છે, અને આ તો કલુષિત સ્વાદ વાળા નવ તત્વના પરિણામ છે. તો અમર નિદ્રા પણ મોક્ષ પણ કલુષિત સ્વાદ છે, કારણ કે એ ત્રિકાળીમાં નથી ને,
પરમ પારિણામિક ભાવમાં નથી ને, એટલે બરાબર. પર્યાય છે. ઓકે. આપણાને જરા આ તો આપણે કર્યું હમણાં. આત્માના ગોલન મલનમાં એવો ચડી જાય કે કોઈ આવીને ખબર આપે કે તમારે ત્યાં ચક્રવર્તી પધારે છે, તો તેને એમ થાય કે આવો પરિસર ક્યાં આવ્યો. એવું એવું થવું થવું જોઈએ. એવું જવું એને જોઈએ. શુભનું મહત્વ ના આવવું જોઈએ. કોઈને પણ પરિસર. ચક્રવર્તી આવે તો આપણે કેવી તૈયારી કરીએ ને. પણ એને પોતાના ડિફિકલ્ટ લાગે ને, પોતાના જે ભાવમાં શુદ્ધ ભાવમાં જે રમતો હોય એને ઈ પરવડે નહીં. એની કોઈ કિંમત ન હોય ચક્રવર્તી. રાઈટ રાઈટ. ઓકે, છેલ્લું એક લઈ લઈએ, ક્વિક લઈને પછી. હા, જે ખરેખર પરમાત્મા નથી તેમાં પરમેશ્વરપણાની સ્થાપના થઈ શકે છે, આપણા મંદિરમાં ને બધે. તો જે ખરેખર પરમાત્મા પરમેશ્વર દ્રવ્ય છે તેમાં પરમેશ્વરપણાની સ્થાપના શા માટે શું કામ ન કરવી? બરાબર. હું ભગવાન છું. એટલે આપણે આપણે સ્થાપના આપણામાં કરવી જોઈએ એવું ને. આપણે આપણામાં સ્થાપના કરવાની, કારણ કે આપણો શુદ્ધાત્મા એનું જ મહિમા કરવાનો. બરાબર. આપણામાં શું કામ ન સ્થાપના કરવી? બરાબર. ઓકે, સેવ કરું છું. ચાલો, ઓકે, હવે આપણે ઇન્દુબેન લઈ લો તમે. હા. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को नमाई स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सतबार है वंदना सतबार है બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. जय हो દ્વાદશાંગ જન્માણી માતનો જય હો. जय મનમાં વિચરતા ભાવલિંગી સંત પુનિરાજનો જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. जय हो સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. जय हो જય દેકાર હો.